તો ગુજરાતમાં ફરી એકવાર કેવી પરિસ્થિતિ બની રહી છે વરસાદને લઈને વિંડીના માધ્યમથી જાણીએ આપણી સાથે જોડાઈ ગયા છે કામેશ ચોકસી। કામેશ, વિંડીના માધ્યમથી જણાવો કે હાલ ગુજરાતમાં કઈ રીતે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બિલકુલ હિના, આપણે જણાવી દઉં કે ગુજરાતમાં ફરીથી મેઘરાજાનો એક નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ને તેને લઈને વાત કરવામાં આવે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીની જો સ્થિતિની વાત કરવામાં આવે તો 91 તાલુકાઓમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે। આ વખતે આજની જો વાત કરવામાં આવે તો ડાંગના વગરમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ ઉપરાંત કયા કયા ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, આ તમામ બાબતોનો અભ્યાસ આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। આપણે પરિસ્થિતિની જો સમજવાનો પ્રયત્ન કરીએ તો શરૂઆત કરીએ છીએ માયાનગરી, મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોથી। પૂના પાસેની જો વાત કરવામાં આવે તો પૂના અને અહમદનગરમાં એક મોટી સિસ્ટમ એક્ટિવ થયેલી સ્પષ્ટપણે જોઈ શકાય છે અને જેની સીધી અસર મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જોવા મળશે। અત્યારની વાત કરવામાં આવે તો મુંબઈ, પાલઘર, નાસિક, માલેગાંવ, ઔરંગાબાદ, અહમદનગર સહિતના જે ભાગો છે ત્યાં આગળ આજે દિવસભર ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। જે મુંબઈના જે વરસાદ પડી રહ્યો છે, પાલઘર સહિતના ભાગોમાં જે વરસાદ પડી રહ્યો છે તેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને જેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને ભરૂચથી શરૂ કરીને ભરૂચ, સુરત, અંકલેશ્વર, વલસાડ, વાપી, ઉમરગાંવ સહિતના જે ભાગો છે ત્યાં આગળ આજે દિવસભર ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। નંદુરબાર પાસેની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ અહીંયા સ્પષ્ટપણે મેપમાં જોઈ શકાય છે કે આ એક મોટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેની સીધી અસર સુરતના વિવિધ ભાગોમાં, સુરત ગ્રામ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે અને જેને લઈને કહી શકાય છે કે સુરતમાં આજે દિવસભર દક્ષિણ ગુજરાતના જે વિવિધ ભાગો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આ ઉપરાંત વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો આ જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની સીધી અસર બપોર સુધીમાં અને બપોર બાદ વડોદરા સહિતના ભાગોમાં પણ જોવા મળી શકે છે। એટલે વડોદરામાં ફરીથી ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદની તો અમદાવાદમાં આજ વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ છે અને આજે દિવસભર હળવો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે દાહોદની તો દાહોદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે। આ ઉપરાંત વાત કરવામાં આવે અલગ ભાગોની તો મહેસાણા, પાલનપુર સહિતના ભાગો છે ત્યાં આગળ પણ આજે દિવસભર વરસાદી વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગીર સોમનાથનો જે દરિયાપટ્ટો જે છે ત્યાં આગળ પણ આજે વાદળછાયું વાતાવરણ દિવસભર જોવા મળશે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે। એટલે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આજે અત્યારે જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસરના ભાગરૂપે દરિયાકાંઠાનો જે ભાગ જે છે ઉના, જુનાગઢ, દ્વારકા, જામનગર સહિતના ભાગો છે ત્યાં આગળ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની તો નલિયા સહિતના ભાગોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાશે કે આગામી 4 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં આજે દિવસભર હળવોથી મધ્યમ અને ભારે વરસાદ પડે તેવી શક્યતા તે મેપના માધ્યમ દ્વારા જણાઈ રહી છે। બિલકુલ કામેશ, આભાર।